હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છે નવો નેક્સ્ટ બ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે મસ્ત એવા આપણે સવારમાં ઉઠી ગયા છીએ. ઘરનું કામ તો ઉઠ્યા એટલે ઘરનું કામ બધું મસ્ત એવું થઈ ગયેલું છે. મારા મમ્મીએ કરી નાખ્યું છે. તો આપણે છે ને નાસ્તો કરવા નહોતો, તો નાસ્તામાં આપણે શાક પી લીધો છે અત્યારે. તો હાલો કન્ટિન્યુ બની લેજો બ્લોગમાં. આગળ હું કરીશ હું નહીં બધું જ તમને બતાવીશ. હાલો તો ગાઈઝ હવે આપણે છે ને વાળી નાખીએ. આપણે કપડાં ધોયેલા છે ને એ બધા જો અહીંયા પડ્યા છે આ રહ્યા. તો કપડાં છે ને વાળી નાખી મસ્ત એવા ને પછી મૂકી દઈ. વાતાવરણની વાત કરીએ ને તો વાતાવરણમાં જ વાદળા છે, વરસાદ આવશે, આવે ને જાય એવું છે. તો હાલો બહાર ગાય આવી છે ને તો આપણે એને પેલા રોટલી દઈ આવીએ. હાલો લઈ લીધી છે રોટલી અને હવે દઈ દઈ. બારે ઊભી છે ગા, ડેલી ખોલું એટલે ક્યાં ગઈ તો વહી ગઈશ. ગાય તો કઈ છે નહીં, પાછળ હશે કદાચ. હું અહીંથી હાલી જાઉં છું તો આ રીતના હાલા જઈ છું હશે જ. જો સામે આવે હાલે. મારે જો રોટલી દેવા ક્યાં ઠેઠ આવવાનું હાલે છે ને. જો ઠેઠ પાછલી બજારે આવવું પડ્યું મારે દેવા. હવે એને ચાંદલા માંડી દીધા છે, દઈ દીધી રોટલી. જઈએ આપણી પાસે ઘેરે. હાલો પાછળ દેખાતી જશે ગા તમને. તો એવું છે ગાઈસ. અને પાછળ છે પાછી અહીંયા દવા સાઈટી પાછળનું કંઈક આવું છે ને. આ નકરી બોવડી છે, બોવડી હસોટી જાતી જ નથી. અહીંયા પાછી દવા સાઈટી એવું બધું કર્યું. અને હું પાછી જાઉં છું રોટલી દઈને અંદર. હવે ત્યાં ઠેઠ મારે આવવું પડ્યું દેવા. તો એવું છે. મારી મમ્મી આમ બાવળો નાખવા ગયા છે અને હું આવી ગઈ પાછી ઘેરે. ઘેરે આવી ગઈ. હવે હું છે ને રોટલી તો દઈ આવી ગાને. સવારમાં મજા આવે, ગા આવે તો રોટલી તો આપણે દેવાની જ હોય તે. અને હું તો દઉં છું કારણ કે મને ગા છે ને બહુ પ્રિય છે. મારો વિચાર એવો છે ગાય લેવી છે એક. તો એવું છે. અને હવે છે ને હું કપડાં વાળી નાખવાનો. કપડાં વાળીને પાછી તમને મળું. મૂકી દીધા છે ને હવે અહીંયા શાંતિથી બેઠા છીએ. તો હવે છે ને મસ્ત એવા થોડીક વાર બેસી અને પછી બધું છે ને જે કરવાનું હોય છે એ કરશું ને તમને બતાવશું. તો અત્યારે તો હજી 9:30 જેવું થયું છે. તો કરવી અને આવી ગયા છે વાડીએ. તો વાડીએ જો કેવું બધું મોટો મોલ થઈ ગયો છે. જો તુવેર કેવડી મોટી થઈ ગઈ. તુવેર એ બહુ મોટી થઈ ગઈ છે. સોયાબીન ને બધા મોટી થઈ ગઈ. અને આમાં ડોડા જો આવ્યા, એ કેટલા ડોડા છે જો છે ને. જો નકરા છે ડોડા, કૂટ્યા નહીં એટલા છે જો છે ને. તો જો નકરા ડોડા છે ને. ડોડા થોડાક લીધા એવું કર્યું. જો આમાં મલક છે. તો ગાઈઝ તમારી વાડીએ છે કે નહીં? એમાં અમારે તો ઘરની તો નથી વાડી અમારી, પણ બીજાની મતલબ અમારે ભાગ્યું રાખેલું છે. તો ત્યાં 3-4 હાડ વાવી હતી. તો એમાં ડોડા થયા છે. તો ખાઈ છીએ ને એવું કરીએ છીએ. અને બહુ ઝાઝા દિવસ પછી આપણે આવી ગયા છીએ આજ વાડીએ. તો બહુ મજા આવે છે, બહુ જ આનંદ આવે છે વાડીએ આવી. અને હવે છે ને આપણે નીંદવાનું છે. મોટા જે હોય ને ઝાડવા એ લેવાના છે. તો હાલો આપણે હવે કામે લાગી જઈએ, આપણું કામકાજ ચાલુ કરી દઈએ અને પછી તમને મળીએ. તો વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગને પૂરો જોજો. વ્લોગ ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મસ્ત એવું આપણે સરસ મજાનું નીંદવા મળીએ. હાલો ફાઇનલી ગાઈઝ આપણે નીંદાઈ ગયું છે ને હવે જો અહીંયા બેઠા છીએ આપણે. ને આ તુવેરની છે. તો એવું છે ગાઈઝ. જવાનું છે ઘેરે. તો હાલો ડાયરેક્ટલી ઘેરે જઈને મળીશું. તુવેર ને સોયાબીન ને કેવડા થઈ ગયા છે જો મોટા. ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ અને હવે છે ને આપણે નાવા ધોવાનું છે. તો હાલો કમ્પ્લીટ હજી ઘરનું કામ એ બધું બાકી છે. કામ મૂકીને વૈયા ગયા હતા નીંદવા. તો ઘડીક નીંદવાની છું તો નીંદાઈ ગયું ને હવે આવી ગયા છીએ ઘેરે. તો હવે આપણે કામ કરી નાખીએ. હાલો મસ્ત એવું લાસ્ટ સરસ મજાનું નાઈ લીધું છે. અને આપણે છે ને ઘેરે આવ્યા ને વાડીએથી ત્યાં તો આપણે ડાયરેક્ટલી પાણી આવી ગયું. તો પાણી આવ્યું ને એટલે આપણે કપડાં મસ્ત એવા ધોઈ નાખ્યા છે. અને આપણે સરસ મજાનું નાઈ લીધું છે. માથું મસ્ત એવું ધોઈ નાખ્યું છે. અને કામ બધું આપણું પડ્યું છે. અને રસોઈ પાણી પણ ચાલુ થઈ જશે. અને વાડી સુધી ડોડા લઈ આવ્યા
તો અહીંયા દોઢ ઢેકલો પડ્યો છે, કંટોલા ને એવું બધું છે, જો અહીંયા પડ્યું છે. ને આમાં તો કોઠંબા પડ્યા છે અને તગારો ભરીને રાખ્યું છે હંધુય, તો એ બાવે નાખવા બાકી છે. તો હાલો હવે મસ્ત એવું માથું છે ને થોડું ફૂંકાઈ જાય ને એટલે મસ્ત એવું પછી આપણે ઓળી લઈ અને પછી ઘરનું કામ કરી નાખ્યું. અને આજે 6 વાગી ગયા છે, મેં ઘરનું કામ નથી બોલો એવું છે. તો સવાણું બની ગયું છે, પછી હાલો દોઢાનું દોઢા રહે ને એનું તો એ પણ તમને બતાવો. સવાણું તો આવું બનાવી નાખ્યું છે મારી મમ્મીએ. તો હવે તો દોઢા છે ને તો કાયમ બને સવાણું, તો એવું છે, મસ્ત બની ગયું છે. તો હાલો તમારે ખાવું હોય તો આવી જાઓ, અમે ખાઈ છીએ, કાયમ બનાવીને ખાઈ છીએ સવાણું જો છે ને. તો હાલો ગાઈસ હવે કામ કરી નાખીએ. તો ફાઇનલી ગાઈઝ મસ્ત એવું આપણે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છીએ, આપણી પથારી અહીંયા થઈ ગઈ છે. તો આપણે કરી નાખીએ છીએ આપણે અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. ગુડ